અંતરિયાળ ગામડાઓમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા સામે આવતી રહે છે, પણ હવે તો સરકારી કચેરી આવતા અરજદારોને પાણી નસીબમાં હોય તો મળે। સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી આવતા અરજદારો માટે જ પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા નથી। પાણી સાથે અરજદારોને બેસવા માટે ન તો બાંકડાની વ્યવસ્થા છે, ન તો પંખાની। એટલે અરજદારો કલેક્ટર કચેરીએ જાતે જ પોતાની રીતે જ પાણીની વ્યવસ્થા કરી અને જાય છે। અરજદારો કહી રહ્યા છે કે કલેક્ટર કચેરીમાં પાણી બેસવાની પ્રાથમિક સુવિધાઓ વગર કલાકો સુધી બેસી રહેવું પડે છે। कलेक्टर ऑफिस में बपोर दिन आया पानी की व्यवस्था नहीं कि बेसवा व्यवस्था अमे 2 कलाक थी बैठा साहब की वाट जो कई व्यवस्था है नहीं। पीवाना पानी अमे घरे थी लईने आव्या छीए। अंदर पंखा नहीं कई बेसवा व्यवस्था नहीं पानी के नहीं कई अमारी याद कोई सांभळतुं नहीं साहेब। अमे गरीब माणस छीए मफतिया विस्तारना।